મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છો મજામાં રહેવાનો આનંદ બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આમ જો આજમાં આપણે છે ને જવાનું છે કપડા દેવા કપડા જ કહેવાય નહીં અમે તો કપડા દેવા જવાનું સીધો ઓલી પાસે લઈ લીધેલા કપડા અને આવડા તો ઠેઠ લીધી છે એટલે આ શર્ટ બદલાવાનું આમ જો અહીંયા બુતાનું ઉગાડું એક અહીંયા અહીં બદલાવાનું એટલે સારું પડે ને કાંઈ એમ એવું છે ત્રણ બુતાનમાં શર્ટ રાખ્યો ને આવડા બધા તૈયાર થઈ જશે જાય છે લુગડા દેવા તા ગામ રેલિયા ગોપનાથ તારીખ લેતા આવશો કે નહીં લાવો તો સારું લગ્નની તારીખ આપે ને તે દી પાછો હું જવાનો છું મોટો કેવો ને તારીખ લેવા જવું પડે મારે યાર અને હા લગભગ આજમાં તારીખ નહીં આપે નકર તો તારીખ આપે તો હું જાઉં નહીં યાર શું કેવું તમારું બધાને એટલે તારીખ નહીં આપે એટલે હું જતો નથી ને અમારે જવું છે દરિયામાં તો કન્ટિન્યુ અમે જાય દરિયામાં અપડેટ આપશું ને આવડાને મારી ગાડી જોતી આપો કે ન આપો તમે કોમેન્ટ કરજો આપો એમ કહો બધાય લે હું વિશે છે વીરા તારો લે એ નહીં આપતા નથી કઈ આમ કહેવાય કે આપું સમજીભાઈ અલા નેન્સીબેન ઉભા રહો સાંભળો સમજીભાઈ ગાડી આપું એની મશીન લે અરે કે હાલો તો ગાડી આપી દો બીજું શું હે તું જાશો મજા આવી છે વાહ સરસ લ્યો તમે જાવ છો તમે બે ભાડું નથી જવા દેતો કેવલ નથી જવા દેતો એનું કારણ એ છે કે તાવ આવી ગયેલો હતો કે એટલે સમજો હોય તરીકા તમે છે ને બે જણા આવેલા હતા દરિયામાં ધનજી છે પણ કાજલ છે ને અમે જો કાને પેલા બ્લોકમાં બાંધેલા હતા આજમાં જોઈ પગ ધોઈ દઈ કે એમ ટ્રાય મારું હાલે હશે શું સલાઈ મને પગ ધોઈ દેતો હાવ ગરમ બોલો અમે છે ને જાળ બિસાવા જયા ગારાવાળા છે કાઢ ધનજીભાઈ તો માછલી પકડી બંધ રાખીશ હે પગ લાવો યાર હાલે એના કઈ છે નહીં મારા ધોઈ દીધે કેમ પણ બાઈ હોય તો આવ્યું કા કા બહુ સારી છે પણ અવળાઈ કરે બાત કે ઈવન દાય ચડેલા હું દાય છોડા હજી પગ ધોવે છે ને હવે હું ભાઈ ગયો ઘરે ચાલો જઈ ડાયરેક્ટ ઘરે કન્ટિન્યુ યાર તો ફેમિલી આપણે દરિયામાં ગયેલા હતા તો દરિયામાંથી વેવા સહી અને આવીને મેં રસોઈ પાણી બધું બનાવી નાખ્યું છે પણ હજી છે ને ખાવાનો ટાઈમ નથી થયો અમારે હજી ખાવાનું બાકી છે રસોઈ પાણી બની જશે પણ ખાવાનો ટાઈમ નથી થયો એટલે બાકી છે ને સાહેબને મેં એક કામ કરવા બેહાડેલા છે તો તમને દેખાડું સાહેબ શું કામ કરે છે એ તો અહીંયા જુઓ તમે જોઈ શકતા છો સાહેબ આજમાં છે કે લસણ ખેસવા ગયેલા છે કા આમાં લસણ સોંપ્યું ને ફાયદો શું પડ્યો ખબર છે જેટલું સોંપ્યું એટલું એટલું નીકળ્યું એક કળી સોંપી એક કળી નીકળી પણ છે ને આ કળીઓ જાડિયું થઈ ગયું ભજ્યું આમ ને લસણ સારું રૂલ આ જાજો સમય હવે આ પાછું સારું રહે એ એક ફાયદો પડ્યો છે ગમે જાજો સમય સારું રૂ અને પાછા એમાંથી ચટણી બનાવીને ખાઈ જાય ઈ એક વસ્તુ એક પાંદડું ને રહેવા દીધું એમાં લીલું કળીઓ પછી મસ્ત છે હો પછી સમજો કે અવડી કળી થઈ ગઈ છે પીણામાં એટલે સારું કહેવાય મસ્ત કળી થઈ ગઈ ફોલવામાં બહુ મસ્ત લાગે કા સાહેબ સાકુએ તરત ફોલાઈ જાય હો આમ જો ઓલે પણ ખેસેલું પીડ્યું કૃષ્ણ પાસે આવી રીતનું એટલું ખેંચ્યું અડધો કેરો ખેંચ્યો કે સાહેબ અડધા કેરો એટલે એટલું લહન થઈ ગયું સારું થઈ ગયું મસ્ત હેજા છે ને જોરદાર કાંઈ ન ઘટે ને સોંપ્યું હોય થોડુંક વસૂલ તો થઈ ગયું પાણી ને બધું પાયું નહીં સાહેબ મને ના પાડતા હા કે તારું થાય નહીં પણ થઈ ગયું હજી છે ને મોટા મોટા ગાંઠિયા થાત પણ અમે શું કરી પાંદડા તોડી લઈ ચટણી બનાવવા હાટું થઈને સોંપ્યું હું કાંઈ લહણ મોટા ગાંઠિયા કરવા હાટું થઈને નહોતું સોંપ્યું હો પાછું મેં ચટણી બનાવવા હાટું થઈને સોંપ્યું હું એવું છે તો કેવલ જન લઈ લે જો તોડી નાખ્યું કે પાછું કાઢી લેશો હોય અહીંયા ધરવા હાલે હા એમ એક ગાંઠિયો રહેવા ન દેતા રેલી કેમ કાઢે એમ લહણ ખેંચવાનું હોય એમ હે તો શું છે લહણ ખેંચવા સાહેબ ને દાડીએ બોલાવજો કોકને કામ હોય ને તો આખા દીમાં કેટલું ખેંચી શકીએ હે કિલો બસ તો માથે પડે હો બધાને કિલ્લામાં તો આવી રીતના સાહેબ લહણ ખેંચે છે ને હું સાહેબ ઘેરે આવું કે સાહેબ ખાવું નહીં હવે ખાવું નહીં નહીં ખાઈ ગયું
ન થાવું જોવામાં કેવલ ભાઈને પણ હારો હાર બધું કામ કરવું પડે અહીંયા કા હરવાલો હું જાઉં ઘેરે ને કેવલ લઈને બી જાઉં ઘેરે તડકો છે અહીંયા એટલે આપણે છે ને દરિયામાં જવાનું હતું દરિયામાં જઈએ મસ્ત મજાના દરિયામાં જઈને અમારા ટણટણિયા ભાઈ એમ થાય કે ભૂખા ભૂખા છે ને આજ 2 વખત દરિયામાં જઈ આવ્યા સમય કેટલો થઈ ગયો છે બેઠા ઊંધો પણ 11 મિનિટ એ 4 એકડા વાગી જાય અત્યારે અમે ખાવાનો મોકો મળ્યો અને ભૂખ લાગી ગઈ છોકરાને દુનિયાની ગાંઠિયા ખાઈ છે ગાંઠિયા ખાઈ જો કેરીના આથણા બનાવ્યા એમાં નાખ્યો સોડાનો મસાલો અને આ છે માસેલિયુંનું શાક આપણે મોટી ચેનલમાં વિડીયો જોયો તો આ દાંતરડે માસેલિયું મારેલું છે એથી રાતે દિવસે નહીં અને દિવસે એથી આમ જુઓ પાળો પડી ગયો ત્રણેયમાં શાક આવ્યું દુનિયાનું અત્યારે મોઢામાં પાણીના બંબા વસૂટી ગયા તું આવ્યો તો કે તાર મમ્મી આવી ને તું આવી ને તો હાજે કિલો 1.5 કિલો શાક જડત કિલો તો તોય નતા લેવા 1.5 કિલો ઉપર જડત કદાચ તું આવી નહીં તારે અવળાઈ હતી ને તું આવી નહીં અહીં તું મારે બાતતી નહીં મારી જાન લુડી છો મારી જાન છો હવે પછી ની બાતતી નહીં હમું એક શબ્દ નહીં બોલતી તને મારા હમશે હમું બોલતી ને એક વખત ઓકે સિરિયસલી થઈ ગયો હું અત્યારે સિરિયસલી થઈ ગયો મરી જાવ તો જાવ તેલ લેવા જાય મારો જી થવું જાય બાકી હવે વાંધવાનું યાર કકળાટ આમ જો ઘરમાં કકળાટ ગળી જોઈને તો માણાની જિંદગીની વાટ લાગી જાય એક કોઈના ન રહે એ એની રીતે ઓગાવતી હું મારી રીતે ઓગાવતો હોય 2 પૈસે થાય નહીં ને જિંદગીની હાવ પથારી કરી જાય પછી જેમ બને એમ વિરોધ થતો જાય જેમ બને એમ દાય સડતી જાય ગમે એની માથે એક વ્યક્તિ અવળાઈ કરે ને એની માથે એટલી દાય સડે એટલી દાય સડે એટલી દાય સડે એટલી દાય સડે પણ બેન સમજીતા મારી જાન છે જાનુડી છો મારી જિંદગી મારી લાઈફ તું છો હવે પછી ને હમું બોલતી ને હમું બોલે છે તું મને નહીં ભાળી આવે હમ દીધા એટલે પછી હું તો ટપકી જ જાઉં એટલે મેં છે ને દરિયામાં પાસા ગયા ને પાસા જઈને વી આવ્યો પછી નાયો અને હું છે ને તૈયાર છો ત્યાં જવાનું તો ખબર છે અમારા ગામમાં હું જવાનું તો ખબર છે સમૂહ લગ્ન હતા કે તે અમારા ગામમાં મેં કીધું જાઓ ગામની અંદર પહેલી વખત નહીં પણ મારી જિંદગીની અંદર પહેલી વખત ફર્સ્ટ ટાઈમ સમૂહ લગ્ન હતા તે મારે જવાનું હતું હું તૈયાર છો નાઈને જેવો તો એટલે કહી આમ પીસા અત્યારે હોય નથી જાય એટલે જાગ્યો હમણાં એટલે વળાયો નથી પણ આ તો તમને પેટમાં બળતું હોય ને અગ્નિ થતી હોય ને વેદના કહેવાય ને એની જેમ થઈ ગયું હતી કહું જો મારે રેલિયા જવાનું હતું તારીખ લગ્નની લેવા જાય ને તે દી લગ્નની તારીખ લેવા જાય તે દી રેલિયા જવાનું હતું તો મારી બેટી આજમાં લુગડા દેવા જતા તારીખ આપી દીધી અહીંયા હંધાઈને પૂછ્યું હતા કે નહીં આ ફેરી નહીં કે પાછી તારીખ લેવા જવાનું થાય તો મેં કીધું મારે આવવાનું નથી તમે કપડાં દેવા જતા હોય તો મારે આવવાનું નથી તારીખ લેવા જવાનું થાય ને લગ્નની તે દી મેં કીધું આવી તો એ લગ્નની તારીખ મારી યોગીને આપી દીધી બરાબર મજા આવી ગઈ આપી તો સારું જ છે અમારા માટે પણ એટલે કે હું નથી ગયો તારીખ લેવા ત્યાં આપી દીધી એમ એટલે કે હું જાઉં તો આપે એમ નથી કહેતો પણ મારે જવાનું તો તારીખ લેવા જવાનું થાય ને તે દે ઓય કેવો લઈ લીધા જલ્દી મારે છે ને તારીખ લેવા જવાનું થાય કે તે દી જવાનું હતું તે હાલો એ જ બધું મેં કીધું તેલ લેવા તે મારે પછી શું નક્કી હતું કે હાલો મેં કીધું હું ઉપડું ગામમાં સમૂહ લગ્ન છે પહેલી વાર લાઈફની અંદર ફર્સ્ટ ટાઈમ સમૂહ લગ્ન કરે એટલે સારી વાત કહેવાય યાર ગામડીઓમાં સમૂહ લગ્ન થવા મળ્યા એમ તે મેં કીધું ના જાવ તા તો ગાડીની બોલો ના શું જાય ગાડી રેલિયા લઈને આવી ગયા પછી એટલી દાઈ ચડીને એટલો મગજ જોતી પૂજ્યો કોઈને જાગીને હવે મેં છે ને વાળો લીધો વાળો બોલે તો વાયર બોલે તો તમને વ્યવસ્થિત બતાવી દઉં આવડો વાયર લીધો લેટના તારનો વાયર મારી પાસે આપણે લેટ નાખીને તેદુનો આપેલો હતો ડૈયા બાંધવાનો એ વાયર લીધો મેં હવે આની છે ને મસનદારી લાવવાની છે કલે મસનદારી કેવા આવી છે ગમે ના લઈ લાય બાકી મસનદારી લાવી હું વાટે બેઠો નવી કાપલે ઓલો ઈ કે તેલો ઈ તો મસનદારી કાપીને લાય અને હું હવે પછી છે ને મસનદારીને મતલબમાં કંડાળી જેવી ખોલી આવે ને એવી ખોલી બનાવવાની છે અને મારે શું કરવાનું છે ખબર છે હોંડિયા પકડવાના છે હાજે હોંડિયા યાર આજ હાજે હું જોઉં ને માસેલ્યું ગોતવા હોંડિયા પાડી જાઉં મારી આખું ટાઢિયું ન થાય તો ગરમ થઈ ગયું એટલે હોંડિયા છે નકરા કૃષ્ણની વાસ લ્યા ઓઢણી કાપીને નાખી દઉં હે કોઈને જાગી જા તમે ભાઈ ત્યાં છે મોટભાઈ ધનજીતા છે રમભાઈ ચલો ચાલો જોઈએ એટલે છે ને અમારે મારા મોટા ભાઈના છોકરાની ઘરે 2 ભાઈના લગ્ન છે લવજીના અને સવજીના તારીખ આવી જશે પણ તારીખ કઈ છે શું છે એ તમને નેક્સ્ટ બ્લોકમાં જણાવી દે અથવા બે દિનની અંદર કહી દઈ એમ તો મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટેટસે મૂક્યું પણ તારીખ મને અહીંયા નથી રહી ત્યારે વાગી જાય કેટલા ખબર છે 12 તારીખે વાગી જાય એટલે 11:10 થઈ ગઈ છે ઉજાગરો ફૂલ થઈ ગયો નેક્સ્ટ બ્લોગમાં મળશું આ બ્લોગ પૂરો કરી દઈએ અને નાનો બ્લોગ કહેવાનું ઘણું બધું હતું જણાવવાનું ઘણું બધું હતું પણ ઊંઘ ચડી ગઈ
વાળા છોડશે આળાને બાળાને ઊંઘને બૂંઘને થઈ ગયું ભેગું નહીં કરતા મળશો મસ્ત નવા બીજા વ્લોગમાં તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય